છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાએ રંગભેદ, શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણી બાબતે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન અને પુતળા દહનનો કાર્યક્રમ યોજાયો। કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાએ પૂર્વ ભારતીયોને ચીની, દક્ષિણ ભારતીયોને આફ્રિકી અને પશ્ચિમ ભારતીયોને આરબ જેવા કહ્યા છે। આ રંગભેદ, શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણી છે। તેના વિરોધમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે છોટાઉદેપુર શહેર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને ગ્રામ્ય ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોએ તેના વિરોધમાં સામ પિત્રોડાનું પુતળા દહન અને કોંગ્રેસનો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તેઓની વાતને ભારતીય જનતા પાર્ટીએ વખોડી કાઢી। આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ધોબી, લોકસભાના સંયોજક અને છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ સંજનબેન રાજપૂત સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી શહેર અને ગ્રામ્યના કાર્યકર્તા અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને વિરોધ કરાયો હતો। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે છોટાઉદેપુર શહેર અને છોટાઉદેપુર મંડળના કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસના એક દિગ્ગજ નેતા સામ પિત્રોડાજીએ જે વાત કરી છે કે ભારત દેશની અંદર દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમના લોકોની રંગભેદની વાત કરી છે અને બહારના દુનિયાના દેશો સાથે એમને સરખાવ્યા છે, એ દુર્ભાગ્ય બાબત ગણાય અને એને અમે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર વતી એમને સખત શબ્દોમાં વખોડીએ છીએ। આજે એમનું પુતળા દહનનો કાર્યક્રમ કર્યો છે અને એનો અમે ભારતીય જનતા પાર્ટી વિરોધ કરી રહ્યા છીએ।